હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ, બધાને પ્રણામ. તમારા બધાનું સ્વાગત છે આજના એક નવા ફ્રેશ બ્લોગમાં. તો સવારનો સમય છે અને પ્રણામી મંદિરનો આજે છે ત્રીજો દિવસ. જો અહીંયા 108 પારાયણ છે, તો મિશ્રીમાં અહીં ફોટા પાડે છે. અને આજે પૂરું થઈ જવાનું હોય, ત્રીજા દિવસે બપોર થાય ત્યાં બધું પૂરું થઈ જાય. તો અત્યારે કાલનો જે પ્રવચન હતું નાની દીકરીનું, એની સાથે 3 નાના નાના છોકરાઓએ પ્રવચન કર્યું હતું. તો કાલની જે છોકરીએ પ્રવચન કર્યું ને એનાથી પણ નાની દીકરીએ કાલે પ્રવચન કર્યું હતું, એનો વિડીયો આ છે, તો એ જોઈ લ્યો તમે પહેલાં. અક્ષર ભગવાનની નીચે સચ્ચો ઉપર પડી તો સચ્ચો તો નીચેની પૂછ્યું, હે તો નીચે આધામાં તો તમે એક જ પુરુષ છો, તો બીજું પુરુષ કોણ છે? તો તણી કે અમારે સતનું સ્વરૂપ છે. તો સચ્ચો કે શું કરે? તો તણી કે એ દુઃખ રૂપી બ્રહ્માંડ બનાવે છે ને મિટાવે છે. તો સચ્ચો કે દુઃખ કેવું અમારે જોવું છે. તો રાજી કે દુઃખ જોયા જેવું નથી. રાજીએ 3 વાર મના કરી, સચ્ચો માની નહીં. પછી અક્ષર ભગવાને પણ સચ્ચો અને રાજીની પ્રેમ લીલા જોઈ હતી. પછી ધનીજીને કીધું કે તમે જશો તો તમારા ધામને ભૂલી જશો, મને ભૂલી જશો ને તમારા જાતને ભૂલી જશો. પછી રાજી અક્ષર ભગવાનને હુકમ કર્યો કે અક્ષર ભગવાન સચ્ચો માટે દુઃખ પ્રમાણ બનાવજો. તો પછી આપને મોકલા. સૌથી પહેલા આપણા વ્રજમાં અહીંયા પણ રાજી સાથે સાથે હતા, ત્યાં પણ દુઃખનું જવાનું. પછી આપણે રાસમાં ગયા, અહીંયા પણ રાજી સાથે સાથે હતા, ત્યાં પણ દુઃખનું જવાનું. પછી આપણે પરમધામ ચાલ્યા ગયા અને ધણીજીને કીધું કે એ ધણી લાલ કી જય. વિચાર તો કરો, નાની એવી દીકરી, મિનિમમ મારા અંદાજથી 5 થી 6 વર્ષની નાની દીકરી છે. આ બાળકીને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. અરે કે જેના દિલમાં દયાને સ્થાન નથી, એને દિલ ખોલીને વાત કહેવાની કશી જરૂર નથી. અરે પાણી વિનાના સમંદરમાં નાજીરની કશી જરૂર નથી. બુલબુલ વિનાની બાગમાં માળીની કશી જરૂર નથી. હું કહું અને કપૂપરા પરિવારની બેટી પરમધામ વિશે વાત કરે, વાત મને મંજૂર નથી. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી આ બેટીને વધાવો. ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. ब्रजे स्वरूपेण पुराति जातं प्रवेश्य प्राप्तं प्रिय प्राणनाथं परे. તો અહીંયા હવે છેલ્લું છે બધું. જો પૂજા થઈ જશે, આરતી થઈ જશે. ને અહીંયા જે 108 પારાયણ હતી ને, ત્યાં બધા એ પારાયણ વાંચવા માટે બેસી ગયા છે થોડી વાર માટે. તો અખંડ પારાયણ હોય 3 દિવસની. તો આ બધા લોકો છે ને, જેટલા બેઠા હોય ઘરે વાંચતા હોય, એ લોકોને બેસાડ્યા છે અહીંયા. અને રાતને દિવસ અખંડ પારાયણ વાંચવાની હોય. તો હમણાં છેલ્લે પછી આરતી થઈ જશે. તો અહીંયા સમય થઈ ગયો તો પ્રસાદનો. તો અહીંયા પ્રસાદમાં છે શ્રીખંડ પૂરી, દાળ ભાત, શાક, પાપડ, છાશ બધું. જો અહીંયા ઉઠીને બેસી ગયું છે, ટેટી ખાઈ લીધી છે. અને હવે શું લઈ આવ્યા તમે? ટાર્ઝન એવું છે? ટાર્ઝન એટલા બધા ટેસ્ટી આવે ને, હા? ક્યાંય ન મળે? તો રાજકોટ નથી મળતા એવું છે? સારું. આ ગામડું હે? ધોરાજી ગામડું થોડું હે? બા એનો કઈ ખજાનો લઈને બેઠા. શું લે કરો તમે? એવું હે? પર્સ એવું બધું ઇમ્પોર્ટન્ટ હે? નાખવું હાંધવું પડે એવું? ક્યાં? આમ જો પ્યોર લેધરનું મમ્મી પાસે પર્સ. જો આવું અમારે પાસે ન હોય. ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય મમ્મી પાસે. અહીં માનું બેન ટાર્ઝન ખાય છે. આમ બધા રેડી થઈને ચાલ્યા એક રિલેટિવના ઘરે, નહીં માઈ? તો અહીંયા બધા રેડી થઈ ગયા છે. જો અહીંયા મનહરની ભેળ ધોરાજીની. કા
મજા આવે ત્યાં ઊભી રાખી દેવાની. મનહરની ભેળ ને ગફારના બટેટા ને કૈલાસની પાવભાજી, બીજું હું ઢોસા છે ને બજરંગના ઢોસા ને રંગોલીનું આઈસ્ક્રીમ ખાવાનું ધોરાજીમાં જ છે. ગાંઠિયા આ રસ્તો હમણાં આબારોબાઈ નો બનાવી દીધો અહીંયા છેક મજેવડી સુધી પહોંચાડી દે વાડા સાંભળીને. તો અહીંયા ગાઈસ જો આ સામે દેખાય જુનાગઢનો ગિરનાર દેખાય છે. તો અમે જઈ રહ્યા છીએ મેવાસા. તો મેવાસા પપ્પા છે ને ફ્રીજને એવું રિપેર કરતા હોય ને એ ભાઈને છે ગોલાની દુકાન. તો બહુ ટાઈમથી કહેતા હશે કે ફેમિલીને લઈને આવજો. તો મમ્મી પપ્પા એકલા હોય ત્યારે જતા ન હોય કે છોકરાઓ છે બધાય તો જાય એમ. તો અહીંયા અમે પહોંચી ગયા મેવાસા. તો જો રજવાડી આઈસ્ક્રીમ તો અહીંયા આપણે ખાવાના છે ગોલા. તો મસ્ત મળે શેકરીન વગરના. તો અહીંયા જો ગોલા બનાવવાના ચાલુ કરી દીધા છે. અમે મસ્ત મજાના બહુ મસ્ત ગોલા મળે છે. કોઈ મજેવડીમાં રહેતું હોય તો આવજો ખાવા. રજવાડી આઈસ્ક્રીમ એન્ડ ગોલા. માનું એ કોને પકડી લીધો છે. તો અહીંયા અમે જવા માટે નીકળી ગયા છીએ ને બધું સુકાઈ ગયેલું. જુઓ આ જગ્યાએ વિશાખાપટ્ટનમ હોય ને તો ચારેય બાજુ ગ્રીનરી હોય. અહીંયા બધું ચારેય બાજુ સુકાઈ ગયેલું છે પણ જોવામાં મસ્ત લાગે છે. જો વાગ્યા છે 7:30 અને પહોંચી ગયા છીએ ઘરે અમે. છોકરીઓ ભૂખ કેવી જ છે? બા દાદાને ખાવું નથી એટલે પૂરી ને શ્રીખંડ ને એવું બધું ખાધું ને. અત્યારે ગોલા ને એવું ખાઈને આવ્યા ને તો મમ્મી પપ્પાને જમવું નથી. મને બહુ ભૂખ તો નથી પણ હું તો સેજ જોશું મોડેકથી ખાશે તો વઘારેલ ભાત હશે જરાક ખાશું. તો હજી થોડીક વાર રહીને વઘારવા છે. તો અહીંયા જો સાંજની પૂજા થઈ ગઈ છે અને કાનાજીને દૂધ પીવડાવવા માટે રાખી દીધું છે. જો અહીંયા કાનાજીને પોઢાડી દીધા છે અને અહીંયા આમ 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 આ બે છે ને ભાત વગર વાટું કટ કરે. જો ટોડલે ચડીને જો એને મને મરચું દેવા બોલે. જો કે આંટી મરચું આપો તો. જો ભાત વઘારવા છે કેમ કે બા દાદાને જમવું નથી. આમાં કઈ કઢાય નહીં એમને કટ કરી નાખાય મરચું. એવું ઝીણું ન કપાય જરીક મોટું કપાય. હા તો આખું તમારા મોઢા મેં કંઈક ખવડાવી દઈશ. જો વાગી ગયા છે કેટલા ગાઈસ? 8:30 વાગો આવ્યા છે. આહા ટમાટર બડે મજેદાર. ટમાટર આવું ઝીણું ન કાપવાનું હોય. આવડું આવડું કાપજે. હાલ હું ભાત ધોઈ નાખું ત્યાં. જો બા ને માનું બે શું કરે ખબર? સબવે સફર ગેમ રમે. હા બાય રમે અમારે. ચાલો અહીંયા જો ભાત બની ગયા છે. બેસી ગયો છે જમવા. કેવા બન્યા ચાખા? કુકર ગરમ હશે માનું. પ્રસાદની ગુંદી છે જો પ્રણામી મંદિરની. ફાળો લખાયો હોય ને એટલે આવે.
દાંત છે ને હવે તમને પણ બેને 11:30 જો પાછું ભાત લઈને બેઠ્યું બે જલ્દી કરો હવે હાલ માની આપણે સુઈ જઈએ બે ભલે દાંત કાઢે હાલ આજના વિડીયોનો એન્ડ અહીંયા જ કરી લેશું મળશું એક નવા વિડીયો સાથે નવા કન્ટેન્ટ સાથે આઈ હોપ કે તમને બધાને આજનો વિડીયો સારો લાગ્યો હશે સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને કાલે ફરી પાછા જવાના છીએ અમે વીરપુર અને વીરપુરથી ક્યાં જવાના છીએ એના માટે તમારે વિડીયો જોવો પડશે તો ચાલો મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય